जय श्री कृष्ण मित्रों, आज આપણે બનાવીશું ગુંદા અને કેરીનું ખાટું અથાણું। એના માટે 500 ગ્રામ કેરીના ટુકડા લીધા છે અને 500 ગ્રામ ગુંદા લીધા છે। હવે આપણે જે આ કેરીના ટુકડા છે એમાં 1 ચમચી હળદર અને 2 ચમચી મીઠું નાખી અને 12 કલાક માટે ઢાંકી અને મૂકી દઈશું। હવે આપણા 12 કલાક થઈ ગયા છે અને આ જે કેરીના ટુકડા છે એ હળદર અને મીઠામાં એકદમ ભળી ગયા છે। હવે આપણે તેને ચાળણીની અંદર બધા કાઢી લઈશું અને તેનું બધું જ પાણી કાઢી અને એક કોટનના ટુકડાના અંદર સૂકવી દઈશું અને એને 3 થી 4 કલાક માટે સૂકવી દઈશું। હવે જો 3-4 કલાક થઈ ગયા છે અને આપણા કેરીના ટુકડા એકદમ સુકાઈ જવા આવ્યા છે। હજુ થોડીવાર કેરીના ટુકડા સુકાય ત્યાં સુધી આપણે ગુંદા માટેની પ્રોસેસ કરી લઈએ। એના માટે મેં 500 ગ્રામ ગુંદા હતા એને ધોઈ અને લૂછી લીધા છે અને એક મીઠાવાળી છુરી કરી અને જે ગુંદું છે એને દસ્તા વડે ધીરેથી ભાગી લેવાનું છે અને એના અંદરથી ઠળિયા કાઢી લઈશું। જો આ રીતે મેં બધા જ ગુંદાના ઠળિયા કાઢી લીધા છે। હવે આપણે આ જે ગુંદા છે એમાં મસાલો ભરીશું। એના માટે મેં 250 ગ્રામ આચાર મસાલો લીધો છે તૈયાર। तो जो आ रीते तमे तैयार मसाला थी जो अथाणुं बनावशो तो तमने होटल जेवुं टेस्टी लागशे। खाटुं अथाणुं जो तैयार मसाला थी बनावो तो बहुत सरस लागे छे। आ रीते जो बधा ज गुंदाने भरी लेवाना छे अने जो आ बाजू आपणा जे केरीना टुकड़ा छे ए पण एकदम सुकाई गया छे। आम दबाईए अने जो अंदरथी पाणी ना निकळे तो आपणा गुंदा अने केरीना अथाणा माटेना टुकड़ा कम्प्लीट तैयार छे। हवे आपणे टुकड़ा अने गुंदाने बेयने मिक्स करी लईशुं अने जे वधेलो जे अचार मसालो हतो ए पण अंदर उमेरी दईशुं અને આ બાજુ જે આપણે 500 ગ્રામ તેલ ગરમ કરીને રાખ્યું હતું એ ધીરે ધીરે અંદર ઉમેરીશું। બધું તેલ નથી નાખવાનું, જેટલું અથાણું ભેળવાય એટલું નાખવાનું છે અને બાકીનું તેલ અથાણું બરણીમાં ભરીએ એ પછી નાખવાનું છે। જો આ રીતે તમે અથાણું બનાવશો તો તમે 1 વર્ષ સુધી આ અથાણાને સ્ટોર કરી શકશો। અને જો મારી આ વિડીયો તમને ગમ્યો હોય તો મને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ મિત્રો।